નહીં હેમંતભાઈ, તમારા સવાલનો સ્પષ્ટ જવાબ આપવા માંગુ છું, પણ એની પહેલા હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રીને, મારા મોટાભાઈ અનિલભાઈને પૂછવા માંગુ છું કે જનરલ નરવાણેજીએ એક પબ્લિક શોમાં જ્યારે બોલ્યા હતા કે 2020માં લદ્દાખની બોર્ડર પાસે જ્યારે ચીન પોતાની 4 ટેન્કોને લઈને અંદર ઘૂસવાની કોશિશ કરતી હતી, ત્યારે નરવાણેજીએ રાજનાથસિંહને ફોન કર્યો હતો અને પૂછેલું કે અમે શું કરીએ, અને રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીજીને ફોન કર્યો. ઘટના 2 કલાક લાગી. 2 કલાક પછી આન્સર એવો આવે છે પ્રધાનમંત્રીજીનો કે તમારે જે ડિસિઝન લેવું હોય તમે લઈ લો. આ રીતે દેશની સુરક્ષા કરીએ છીએ આપણે. આ એક લાઈવ શોમાં તમે હમણાં ગૂગલમાં નાખશો તો એ વિડીયો આવી જશે. આ નરવાણેજી બોલેલા છે. અને દેશના જનરલ જયારે બોલતા હોય કે દેશની સુરક્ષા સાથે ગંભીર રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચેડા કરી રહી છે, તો એના ઉપર ડિસ્કશન આવશ્યક છે. અને રહ્યો યુએસ ટ્રેડ ડીલનો સવાલ, તો મલ્લિકાર્જુન ખડગે સાહેબે રાજ્યસભામાં અમારા અન્ય સાંસદોએ પણ પૂછ્યું છે કે તમે યુએસ જોડે એવી તો કઈ તમે ટ્રેડ ડીલ કરી, તમારા ઉપર ટ્રમ્પ એવા તો કેવા હાબી થઈ ગયા કે તમે એવું એક તરફથી તમે તાઇફા કરો છો કે 55% જે ટેરિફ હતો એ 18% થઈ ગયો. સાહેબ 2019માં 5 થી 15% જ હતો. 2019માં આ ટેરિફ 15% હતો અને 18% થયો, 3% હજી પણ વધારે. તમે એની ખુશી મનાવો છો. આ પોલિટિક્સની વાત મને ઓછી સમજ પડશે, પણ એક સિમ્પલ સવાલ પૂછું છું. મે બી કદાચ તમે બંને એના વિશે સારી રીતે વાત કરી. હું પૂછું, દાખલા તરીકે રાહુલ ગાંધી લોકસભામાં એવું બોલ્યા હોત કે ભાઈ મારી પાસે માહિતી છે કે 2020માં ગલવાન ઘાટીમાં આવું થયું હતું અને 300 મીટર દૂર એ ચીનની ટેન્કો આવી ગઈ હતી, સરકાર એનો જવાબ આપે એ સાચું છે ખોટું છે. પણ હવે એમાં જે અનપબ્લિશ બુક છે એ નિયમો અને પરંપરાઓ પણ એ 5-5 વારથી સાંસદ તરીકે ચૂંટાય છે, પાર્ટીના એટલા બધા સિનિયર સાંસદો છે, એને કોઈએ ન કીધું, એમ નામ પૂછ્યું તો એને જવાબ આપવો પડે, ના આપવો પડે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે હું તમને કહું નિશાનભાઈ, તમે સમજો, લોકસભામાં વિપક્ષના નેતા કોઈ એક વસ્તુને કોટ કર્યા વગર અગર એ દેશની સુરક્ષાના 4 સવાલો સરકારને પૂછે છે, એને જવાબ આપવો પડે કે ના આપવો પડે. આ 40 મિનિટનો સમય આપ્યા પછી તે દેશને તો એ જવાબ ના જ મળ્યો. 30 સેકન્ડ. હેમંતભાઈ, લીડર ઓફ ઓપોઝિશન નું જે સ્ટેજ છે એ ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર કહેવાય છે. દેશના એલઓપી કોઈ વાતને રજૂ કરતા હોય એના માટે નિયમ કાયદાઓ કાનૂન થાય અને એમની આખી સ્પીચ એક્સપંજ થઈ જાય એટલે કે ડિલીટ થઈ જાય, પણ દેશના ગૃહમંત્રી અમિત શાહજી એક અપરિપક્વ ગૃહમંત્રી તરીકે એક એવા શબ્દનો ઉપયોગ કરે કે જે આપણે આપણા ફેમિલી સાથે બેઠા હોઈએ ત્યારે એનો ઉપયોગ પણ નથી કરી શકતા, પણ એમની આખી સ્પીચ એક્સપંજ ના થાય. એટલે નિયમો કાયદા કાનૂન ખાલી ને ખાલી સંસદીય જે કલમો છે વિરોધ પક્ષના નેતા માટે. અને બીજી એક વાત કહી દઉં, એક જ વાત કહી દઉં, એક જ સેકન્ડ. તમે જે કીધું કે યુએસ ની ટ્રેડ ડીલ કદાચ કોઈને ના સમજાય, પણ ગુજરાતના ખેડૂતોને તો સમજાશે ને કે તમે જે ત્યાંના યુએસ સેક્રેટરી એવું કહે છે કે આ જે ડીલ થઈ ભારત અને અમેરિકાની વચ્ચે, એમાં એગ્રો જે પ્રોડક્ટ છે યુએસએ એના ઉપર તમે ઝીરો ટેરિફ કરી નાખ્યો, ભારત સરકારે ઝીરો ટેરિફ કરી નાખ્યો. ઓકે ફાઇન.